વહેતી પૂર્ણા નદીની સપાટીમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે। નદીની સપાટી 19 ફૂટ નજીક પહોંચી છે। પૂર્ણા નદીની સપાટીમાં વધારો થતા નવસારી મહાનગરપાલિકાની ચિંતા વધી છે। ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે સપાટીમાં વધારો થયો છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિના પગલે પૂર્ણા નદી કિનારે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। હાલમાં દક્ષિણ ગુજરાતની જે પરિસ્થિતિ છે, જે રીતે સુરતના દ્રશ્યો જોયા, નવસારીથી ભાવિન અમે જોડાઈ ગયા છે। ભાવિન, જે રીતના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે, થોડા ચિંતાજનક છે, કારણ કે નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને હજી પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે। ચોક્કસથી સિદ્ધાર્થ, વરસાદને લઈને વાત કરવામાં આવે તો રેડ એલર્ટ હતું, પરંતુ જાણે હવે વરસાદે નવસારી જિલ્લાના અને નવસારી શહેરીજનોને બાંધમાં લીધું હોય એવા દ્રશ્યો હાલ દેખાઈ રહ્યા છે। જે દ્રશ્યો છે એ પૂર્ણા નદીના દ્રશ્યો છે અને સૌથી મોટું અપડેટ સિદ્ધાર્થ એ છે કે માત્ર 2 કલાકની અંદર 3 ફૂટ જેટલો પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે। એટલે કે ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ પૂર્ણા નદી 22 ફૂટ પર વહી રહી છે। એટલે કે ભયજનક સપાટી વટાવવામાં માત્ર 1 ફૂટ બાકી રહ્યું છે। જો ભયજનક સપાટી વટાવી દેશે પૂર્ણા નદી તો નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, શાંતાદેવી છે, જૂનાથાણા છે, જેવા અનેક વિસ્તારો છે, ત્યાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જશે એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે। અને હજુ પણ ધોધમાર વરસાદ નવસારી જિલ્લામાં વિરાટ ચાલુ છે। આવતીકાલ હજુ આગામી 2 દિવસ સુધી નવસારી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને। ઉપરવાસમાં પણ જે રીતના ભારે વરસાદ સીધા વરસી રહ્યો છે અને નવસારી જિલ્લામાં પણ વરસાદ અવિરત ચાલુ છે, જેના કારણે સતત જે નવસારી જિલ્લામાં પૂર્ણા નદી જે છે એ હાલ ગાંડીતુર બની છે અને ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાશે એવું હાલ લાગી રહ્યું છે। બીજી બાજુ નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીની વાત કરવામાં આવે તો ત્યાં પણ, એટલે કે ડાંગ જિલ્લામાં પણ અવિરત વરસાદને કારણે એની પણ જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। હવે નવસારી મહાનગરપાલિકા માટે ચિંતાનો વિષય એ છે કે જે રીતના પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, માત્ર 2 થી 3 કલાકમાં 3 ફૂટ જેટલી સપાટી વધી જતા હાલ હવે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ કરવાની જે કામગીરી છે એ શરૂઆત કરી દેવામાં આવી છે। તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી જે લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની જે કામગીરી હોય એ પણ હવે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે એવું હાલ લાગી રહ્યું છે, કારણ કે ભયજનક સપાટી પૂર્ણા નદી 23। જી આભાર સમગ્ર માહિતી બદલ। આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું। તો હાલમાં જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોટાભાગના વિસ્તારો એવા છે કે જે પાણી થઈ ગયા છે। તો હાલમાં સુરતના કામરેજમાં 12 ઇંચથી વધુ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। ફરી એક વખત સુરતની વાત કરીએ, પંચવટી કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। અનેક દુકાનોમાં પાણી ભરાતા લાખોનું નુકસાન થયું છે। દુકાનદારો પાણી વચ્ચે દુકાન ખોલવા મજબૂર બન્યા છે। હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તો સુરત જિલ્લાનો સૌથી પ્રભાવિત તાલુકો જો હોય તો કોઈ કામરેજ તાલુકો છે। કામરેજ તાલુકાની અંદર વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 થી 6.5 ઇંચ વરસાદ વરસતા હાઈવે જલમગ્ન થવા પામ્યો હતો। આ દ્રશ્યો સીધા તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પંચશીલ કોમ્પ્લેક્સના છે। કામરેજ 4 રસ્તાથી આગળ આવેલું પંચશીલ કોમ્પ્લેક્સ, એ દુકાનોની અંદર પણ પાણી ગળી જવા પામ્યા છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે દુકાનદારોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડનું પાણી એટલું બધું આવે છે કે કોઈ ધ્યાન નથી આપતું, એસએમસી કે કોઈ પ્રકાર નહીં। વરસાદી પાણી જે હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે જે દુકાનદારોએ હાલત કફોડી થવા પામી છે। આ સાઈડનું બધું પાણી ગટરમાંથી બેક મારીને અમારા પંચવટી શોપિંગની અંદર આવે છે અને બધી દુકાનોમાં અંદર ઘૂસી જાય છે। દર વખતે આ જ સામનો કરવો પડી છે। અમે રજૂઆત તો સુડામાં કરી હતી એકવાર, પણ આનો કોઈ નિકાલ આવતો નથી। દર વર્ષે અમે આ વસ્તુનો સામનો 10 વર્ષથી કરી રહ્યા છીએ। અનેક વખત સુડાની અંદર અને હાઈવે ઓથોરિટીને પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ એની ઢેર થતા દુકાનદારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત। તો સુરતની સમાચાર, પાલીમાં 2 બાળકો ખાડામાં ડૂબ્યા છે। ખુલ્લા સીઓપીના ખાડામાં ડૂબી જવાથી બાળકોના મોત થયા છે। રમતા રમતા વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જવાની આશંકા। મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી ચૂક્યા છે। ખાડામાં વરસાદી પાણી કેમ ભરાયું તેની પણ તપાસ થશે। જવાબદારી નક્કી કરી જરૂરી કાર્યવાહી કરાશે। ખુલ્લા ખાડા સુરક્ષિત કરવાની સ્થાનિકોની માંગ યથાવત જોવા મળી રહી છે, પરંતુ હજી સુધી એવા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। સુરતના વેડ, પંડોળ અને હોળી બંગલા વિસ્તારમાં પાણી ભરાયા છે।
ભારે વરસાદ બાદ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદી પાણી ભરાવાના ડ્રોન જેવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકો મજબૂર છે આ પાણીમાંથી પસાર થઈને જવા માટે। કેડસમા પાણીમાંથી મહિલાઓ, પુરુષો, તમામ લોકો, બાળકો પણ ત્યાંથી પસાર થઈ અને જ આગળ વધી શકે તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। સુરતના સચિન જીઆઈડીસીમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની ગંભીર સવાલો ઊભા કરી દીધા છે। આઈ ઝોન સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક કારખાનાઓમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે મશીનરી, કાચો માલ અને તૈયાર માલને ભારે નુકસાન થયું છે। પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા જે છે તે જોવા નથી મળી રહી, જેના કારણે સ્ટાફની અછત પણ સ્પષ્ટ જોવા મળે છે। ઉદ્યોગકારોએ પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તટસ્થ તપાસ અને તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી છે। તો ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ છે। ખાડીઓની જળ સપાટીમાં વધારો, સુરતમાં 2100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ભારે વરસાદથી ખાડીઓમાં પાણીની આવક વધી છે। નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 2100 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। મ્યુનિસિપલ કમિશનરે બચાવ કામગીરી અંગે આપી છે સત્તાવાર માહિતી। પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની વિશેષ ટીમો આજે સુરત પહોંચશે। વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। જરૂરિયાત મુજબ વધુ સ્થળાંતર અને રાહત કામગીરી ચાલુ છે। સુરતમાં 2 ખાડીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે। ભેદવાડ ખાડીમાં જળસ્તર 8.6 મીટરે પહોંચ્યું છે। ભયજનક સપાટીથી 1.4 મીટર ઉપર વહી રહ્યું છે પાણી। વરાછામાં સીમાડા ખાડીએ વટાવી છે ભયજનક સપાટી, 5 મીટર પર વહી રહી છે સીમાડા ખાડી। ભયજનક સપાટીથી 1.5 મીટર વધુ જળસ્તર। સુરતના પીપોદરા વિસ્તારમાં તબેલામાં પાણી ભરાયા છે। છેલ્લા 24 કલાકથી પશુ ઊભા રહેવા મજબૂર છે। વરસાદી પાણીનો નિકાલ નહીં થતા પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। પીપોદરા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। રોડ રસ્તા ઉપર નદીઓ વહેવા માંડી છે। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સમગ્ર સુરત શહેર, સુરત જિલ્લાની પરિસ્થિતિ શું છે। હાલમાં પીપોદરા વિસ્તારમાં તબેલામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। અનેક જગ્યાએ જળ જમાવના સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તેવી વ્યવસ્થા હાલમાં ઉપલબ્ધ ન હોવાથી માલધારીઓ પણ ચિંતિત બન્યા છે। સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે વરસાદ। વરસાદને લઈને સુરત શહેર જળમગ્ન બન્યું છે। મહાનગરપાલિકા અને સુરત પોલીસ સીસીટીવીથી શહેર પર નજર રાખી રહ્યા છે। જરૂર પડે ત્યાં ટીમ મોકલવા માટે સીસીટીવી કંટ્રોલ રૂમથી રાખવામાં આવી રહી છે નજર। મહાનગરપાલિકાના સીસીટીવી કંટ્રોલ રૂમથી જરૂર પડે ત્યાં મદદ અને પાણી નિકાલની ટીમ મોકલવામાં આવી રહી છે। વિભાગની આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 2 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સુરત ડાયમંડ સિટી સુરત છે તે જળમગ્ન બની છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સીસીટીવીના મદદથી આખા શહેર ઉપર નજર રાખવામાં આવી રહી છે। જ્યાં પાણી ભરાયા હોય, જ્યાં રેસ્ક્યુની જરૂર હોય, તાત્કાલિક ટીમો રવાના કરવામાં આવી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા એક આખો કંટ્રોલ રૂમ મહાનગરપાલિકાનો છે કે જ્યાં આગળથી આખા શહેર પર વોચ રાખવામાં આવે છે। એટલે કે મહાનગરપાલિકા અને સુરત પોલીસના જે શહેરમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, 5000 કરતાં વધુ કેમેરાઓ દ્વારા આખા શહેર પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને દર 2 કલાકે વરસાદના આંકડાનું અપડેટ કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે કહી શકાય 2100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સતત વરસાદ વરસી રહ્યો છે, વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અને જે પ્રકારે સુરતના નીચાણવાળા વિસ્તારો હોય કે ઊંચાણવાળા તમામ વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયા છે, પાણીના લેવલ વધી રહ્યા છે। બીજી બાજુ સુરતના મધ્યમાંથી પસાર થતી 2 ખાડીઓ ઓવરફ્લો થતાં સ્થિતિ દયનીય બની છે, જેને લઈને હવે તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે। તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। તમામ લોકોને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે અને સુરત મહાનગરપાલિકાનો આ કંટ્રોલ રૂમ છે ત્યાંથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી દ્વારા ત્યાં આગળ મોનિટરિંગ કરવામાં આવ્યું છે। ક્યાંક કેટલું પાણી વધ્યું છે, ક્યાંક કહી શકાય કે જે લોકો ફસાયા છે તેમને રેસ્ક્યુ કેમ કરવું અને કયા વિસ્તારમાં પાણીનો ઝડપી નિકાલ થાય, એ તમામ વસ્તુનું મોનિટરિંગ સુરતના આ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ પરથી કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરત શહેર